સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબો સહિતની ટીમે વાપીની 21 વર્ષીય યુવતીના મલ્ટી લિગામેન્ટની 2 મહિનામાં 2 સર્જરી કરીને યુવતીના પગને ફરી જીવંત કર્યા હતા। 2 ઓપરેશન બાદ અને 4 મહિનાનો આરામ કર્યા બાદ યુવતી ચાલતી થઈ હતી। ખાનગી હોસ્પિટલમાં ભાગ્યે થતી એવી સર્જરી સિવિલ હોસ્પિટલના તબીબોએ પ્રથમ વખત કરતા સફળતા મળી હતી। નવી સિવિલ હોસ્પિટલ ખાતેના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ એક જટિલ સર્જરી કરીને ચાલી ન શકતી યુવતીને હરતી ફરતી કરી દીધી હતી। વાપીની 21 વર્ષીય પ્રાચી કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વિદ્યાર્થીની છે। 2 મહિના અગાઉ વાપીના ભિલાડ સરીગામ ખાતે કોલેજ જવા માટે પ્રાચી મિત્રો સાથે ઊભા રહીને બસની રાહ જોઈ રહી હતી। તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલ એક ટ્રકે બસને ઓવરટેક કરવા જતા પ્રાચીને અડફેટે લેતા પ્રાચીને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી। પ્રાચીને મલ્ટી લિગામેન્ટ ફ્રેક્ચર થયું હતું, જેની સર્જરી ખૂબ જ જટિલ અને ખૂબ જ ખર્ચાળ હોય છે અને ખાનગી હોસ્પિટલમાં પણ ઘણીવાર તે શક્ય થતી નથી। આ સર્જરી સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં કરવામાં આવી હતી। આ અંગે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના એસોસિએટ પ્રોફેસર અને ડોક્ટર સ્વપ્નિલે કહ્યું કે પ્રાચીને જ્યારે સિવિલમાં લાવવામાં આવી હતી ત્યારે તે મલ્ટી લિગામેન્ટ ફ્રેક્ચરના કારણે ખૂબ જ પીડા અનુભવી રહી હતી। પ્રાચીને ચાલતી કરવા માટે તબીબોની ટીમ દ્વારા 6 મહિના સુધી સારવાર કરવી પડી હતી। જૂન મહિનામાં પહેલી સર્જરી અને 2 મહિના બાદ ઓગસ્ટ મહિનામાં બીજી સર્જરી કરવામાં આવી હતી। 2 ઓપરેશન બાદ તબીબોએ પ્રાચીને 4 મહિનાનો આરામ કરવા કહ્યું હતું। હાલ તેની ચાલતી થઈ જતા માતા પિતાના આંખોમાં હર્ષના આંસુ હતા, ત્યારે તબીબોની મહેનત રંગ લાવતા તબીબો પણ આનંદ અનુભવી રહ્યા હતા। 21 वर्षीय प्राची पटेल हमारे पास 2023 में जून में आए थे। वलसाड़ से रेफर किया गया था उनको 3 हड्डियों में फ्रैक्चर थी और घुटने में मल्टी लिगामेंट इंजरी थी। मल्टी लिगामेंट यानी कि घुटने में मुख्यतः 4 लिगामेंट होती है, उनमें से 3 लिगामेंट उनकी टूटी थी। पेशेंट आए तभी गंभीर अवस्था में थे। हमारे यहाँ पे उनका उपचार किया गया। पहले सर्जरी में हमने तीनों हड्डियों में फ्रैक्चर का ट्रीटमेंट किया और जो मल्टी लिगामेंट में 3 में से 2 लिगामेंट हमने नई बनाई थी। उसके बाद जो तीसरी लिगामेंट बाकी थी वो 1.5 महीने के बाद दूसरा ऑपरेशन करके वो भी बनाई गई और हमें काफ़ी खुशी हुई कि प्राचीन ने उसके बाद फिजियोथेरेपी और रिहेबिलिटेशन बहुत अच्छी की है और आज हमारे ओपीडी में वो चलते हुए आए हैं। तो इसका श्रेय मैं पूरे अपने ऑर्थोपेडिक डिपार्टमेंट की टीम को देना चाहूँगा और पेशेंट और उनके पेरेंट्स को देना चाहूँगा। ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર સ્વપ્નિલે જણાવ્યું કે પ્રાચીને હાથના ભાગે, થાપાના ભાગે અને ગૂંઠણના નીચેના ભાગે મળીને 3 ફ્રેક્ચર હતા। આ ઉપરાંત 4 લિગામેન્ટ પૈકી 3 લિગામેન્ટ ફાટી ગયા હતા। લિગામેન્ટની ગાદી પણ ફાટી ગઈ હતી, જેથી જૂન મહિનામાં ઓર્થોપેડિકના તબીબની ટીમ દ્વારા પહેલું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હાથના, થાપાના અને ગૂંઠણના નીચેના ભાગે થયેલા ફ્રેક્ચરની સર્જરી તથા 3 લિગામેન્ટ પૈકી 2 લિગામેન્ટના દૂરબીનથી મદદથી ઓપરેશન ઉપરાંત ગાદીને ટાંકા લઈને સાંધવામાં આવી હતી। પહેલું ઓપરેશન પછી 2 મહિનાના આરામ બાદ ફરી બીજું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે ગૂંઠણના ભાગે મુખ્ય લિગામેન્ટ કહેવાતા પીસીએલ લિગામેન્ટનું દૂરબીનના મદદથી ઓપરેશન કરાયું હતું। 2 ઓપરેશન બાદ તેણીને 4 મહિનાનો આરામ અપાયો હતો, ત્યારે હાલ પ્રાચી હરતી ફરતી થઈ શકી છે।